કેમ છો વિદ્યાર્થી મિત્રો? એક્ટિવ એજ્યુકેશન માંથી ભેડા સાહેબના જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ અમુક સમયાંતરે દરેક સબ્જેક્ટમાં જે એકમ કસોટીઓ મોકલે છે, જે આપણે દરેક વિદ્યાર્થીઓને મહદઅંશે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ભરી અને સ્કૂલે પેપર પણ પહોંચાડે છે. તો આજે પણ 1 થી 4 ચેપ્ટર એકાઉન્ટની અંદર જે એકમ કસોટી બોર્ડે લીધેલી છે એના સોલ્યુશન ભાગ રૂપે એકાઉન્ટની અંદર આજે આપણે સોલ્યુશન કરવાના છે. જે વિદ્યાર્થીઓએ જે એકમ કસોટી ભરેલી છે એમાં ક્યાં ક્ષતિ એટલે કે ભૂલ રહી ગઈ છે, જેને વિદ્યાર્થીનો તરત અંદાજ આવશે કે મેં આ લખેલું છે પણ છતાં આમાં આમ નથી આમ છે, તો એના સોલ્યુશન માટે આપણે એકમ કસોટીનું સોલ્યુશન આજે કરવાના છે. એની અંદર 1 થી 4 ચેપ્ટર એની અંદર આપેલા છે, જેમાં પ્રથમ ભાગીદારનું પેઢી માટે છે, બીજો વાર્ષિક હિસાબ છે, ત્યાર પછી પુનર્ગઠન છે અને પાઘડી છે. 4 ચેપ્ટર આ ટેસ્ટની અંદર આવરી લીધા છે. તો આપણે સોલ્યુશનની શુભારંભ કરીએ. એમાં સોલ્યુશનની અંદર પાર્ટ એ વિકલ્પની અંદર તમને બે વિકલ્પ આપેલા છે અને ટૂંકા પ્રશ્ન પણ બે જ આપેલા છે. તો પેલા બે વિકલ્પ હું વાંચું છું અને બોર્ડમાં સીધો એનો જવાબ લખું છું, એટલે વ્યવસ્થિત ધ્યાન રાખજો અને સમજતા રહેજો. સેક્શન એ એટલે કે વિભાગ એ ની અંદર વિભાગ એ એમાં પ્રથમ વિકલ્પ છે, એના જવાબ સ્વરૂપે જોઈએ. પહેલા વિકલ્પ વાંચી ધ્યાન રાખજો. જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી, મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં આવી નથી, તો કેટલા ટકા વ્યાજ આપવું? તો ભાગીદારી કરાર પત્રનો નિયમ છે કે જો ભાગીદારી કરારમાં મૂડી પર વ્યાજની કોઈ ગણતરી કે ટકાવારી ન આપી હોય તો કોઈ ભાગીદારને મૂડી પર વ્યાજ મળી શકે નહીં. તો એમાં જો ઓપ્શનની અંદર એ 6% ન મળી શકે, 9% નહીં, 12% નહીં, લાસ્ટ ડી ઓપ્શન છે કંઈ નહીં, એટલે એનો મતલબ એવો વ્યાજ મળી શકે નહીં. એટલે જવાબ બનશે ડી, કાંઈ નહીં. ડી એનો જવાબ એ જ છે, કાંઈ નહીં. ચાલો ત્યાર પછી બીજા વિકલ્પ ઉપર આગળ વધીએ. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે. 4 ઓપ્શન. ખાલી જગ્યા બનાવવામાં પુનર્ગઠન સમય તો કે વેપાર ખાતું, એ તો ભાગીદારી વાર્ષિક હિસાબમાં તૈયાર થાય. બી ઓપ્શન પુનઃ મૂલ્યાંકન ખાતું. યસ, પુનર્ગઠન સમયે શું? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર થાય. બાકીના સી ઓપ્શન માલ મિલકત નિકાલ ખાતું, તો વિસર્જનના સંદર્ભમાં તૈયાર થાય. અને નફા નુકસાન ફાળવણી ખાતું, એ પણ વાર્ષિક હિસાબનો પોઈન્ટ છે. તો જવાબ બનશે બી, પુનઃ મૂલ્યાંકન ખાતું. જવાબ બનશે બી, જવાબ સ્વરૂપે પુનઃ મૂલ્યાંકન ખાતું. ચલો અહીંયા તમારે વિભાગ એ બે જ વિકલ્પ છે પૂરા થયા. ત્યાર પછી વિભાગ બી ની અંદર આગળ વધીએ. વિભાગ બી ટૂંકા પ્રશ્ન આપેલા છે, ક્રમિકમાં છે, 3 થી 4 છે. ટૂંકા પ્રશ્ન. ટૂંકા પ્રશ્નમાં પ્રથમ પ્રશ્ન, પાઘડી એ કેવા પ્રકારની મિલકત છે? દ્રશ્ય છે, અદ્રશ્ય છે, વાસ્તવિક, અવાસ્તવિક? આપણે સ્વરૂપે લખવાનું છે. તો બધાને 11મા ધોરણથી ખબર હોય પાઘડી એ ધંધાની અદ્રશ્ય મિલકત છે. તો એના સંદર્ભમાં આપણે જવાબ સ્વરૂપે લખી પાઘડી એ ધંધાની અદ્રશ્ય મિલકત છે. આ જવાબ સ્વરૂપે. ત્યાર પછી ટૂંકો પ્રશ્ન બીજો, ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? વ્યાખ્યા સંદર્ભમાં પૂછ્યું છે. ભાગીદારી પેઢીનું પુનર્ગઠન એટલે શું? તો ભાગીદારના પ્રમાણમાં થયેલા ફેરફાર, જે તે ભાગીદારી પેઢીમાં આપણે વ્યાખ્યા તરીકે લખું તો લખી શકીએ, જે ભાગીદારી પેઢીમાં જો ભાગીદારી પુનર્ગઠન ફેરફારના સંદર્ભમાં આપણે શબ્દ એવો લખી શકીએ, ભાગીદારના પ્રમાણમાં થયેલા ફેરફાર, જે ભાગીદારી પેઢીમાં ભાગીદારના પ્રમાણમાં થયેલ ફેરફારને પુનર્ગઠન કહે છે. ચલો આ એના માટે ઓપ્શન ટૂંકમાં બે ટૂંકા પ્રશ્ન એના માટે પૂરા થયા. ત્યાર પછી વિભાગ સી ની અંદર આગળ વધવું છે. વિભાગ સી જેના માટે તમને 4 ગુણના દાખલાઓ આપેલા છે. આ
આ બે ઓપ્શન હતા ટૂંકમાં વિભાગ A અને B એ ટૂંકા પ્રશ્ન એક એક માર્ક માટે. હવે વિભાગ C એના દાખલાના ગુણાકારમાં તમને જો કે બોર્ડની અંદર એના ગુણાકાર માટે C વિભાગમાં 3 ગુણનો દાખલો છે. અહીંયા પણ પહેલા 3 ગુણના બે દાખલાઓ આપેલા છે. એમાં પ્રથમ દાખલો છે પહેલા ચેપ્ટરનો ટૂંકો દાખલો છે. હવે દાખલાની પહેલા રકમ વાંચું ધ્યાન રાખજો. A B અને C સરખા હિસ્સાના ભાગીદારો છે. 3 ભાગીદાર A B C આપેલા સરખા હિસ્સા એનું પ્રમાણ 1:1 છે. તેમની કુલ મૂડી 4,50,000 વ્યક્તિગત મૂડી નથી આપી, સામૂહિક મૂડી આપી છે, પેઢીની મૂડી 4,50,000 છે. તેમની મૂડીનું પ્રમાણ 1:3:2 છે. પેઢી મૂડી પર વાર્ષિક 9% ના દરે વ્યાજ ચૂકવે છે, મૂડી પર વ્યાજ ચૂકવે છે. તો ભાગીદાર C ને મૂડીના વ્યાજ સહિત જો 73,500 મળ્યા છે તો ભાગીદાર A અને B ને મૂડીના વ્યાજ સહિત કેટલી રકમ મળશે? ટૂંકમાં એક ભાગીદારને મૂડી પર વ્યાજ સહિત કેટલા મળીએ તમને આપી દીધા છે. બાકીના બંને ભાગીદાર A અને B ના આપણે મૂડી પર વ્યાજની સહિત રકમ એની શોધવાની છે. તો એના માટે પહેલા માળખું આપણે રચવું જોશે. માળખાની અંદર જોઈએ ભાગીદાર કેટલા તો કે 3 અને ક્રમિકમાં ક્રમ આપેલો છે 5મો ક્રમ દાખલા સુધી. પહેલા આપણે નામ લખીએ ભાગીદાર 3 ના તો કે A B અને C આ 3 ભાગીદાર છે. હવે એની કુલ મૂડી અહીંયા આપણે શબ્દમાં લખી છે મૂડી. એની કુલ મૂડી તમને રકમ આપી છે 4,50,000. હવે શબ્દ મૂડી યાદ રાખજો હંમેશા તમને ખબર જ છે કારણ કે તમે 11મા ધોરણથી ભણો છો. નફો હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં વેચાય અને જો સંયુક્ત મૂડી આપી હોય તો મૂડીના પ્રમાણમાં વેચાય. નફા નુકસાનના પ્રમાણમાં કોઈ દિવસ મૂડી વેચાય નહીં. અને એટલા માટે રકમમાં તમને મૂડીનું પ્રમાણ આપી દીધું છે 1:3:2. એટલે આપણે નીચે કૌંસમાં લખીશું 1:3:2 આ મૂડી એનું આ પ્રમાણ છે. તો હવે સંયુક્ત મૂડી છે 4,50,000. તો 4,50,000 આ ત્રણેય પ્રમાણથી આપણે વેચવું છે. પ્રમાણ હોય તમને બધાને ખ્યાલ છે પ્રમાણનો સરવાળો થાય 3 ને 5 5 ને 1 6. તો જો આપણે કેલ્ક્યુલેટર દ્વારા કેલ્ક્યુલેશન કરી તો 4,50,000 એને ગુણ્યા 1 અને ભાગ્યા એનો સરવાળો કેટલા તો કે 6. તો જવાબ સ્વરૂપે A ભાગીદારની મૂડી આવશે 75,000. આ પ્રથમ માટે. એવી રીતે B કુલ મૂડી કેટલી તો કે સંદર્ભમાં 4,50,000 ગુણ્યા એનું પ્રમાણ કેટલું તો કે 3 ભાગ્યા તો કે 6. તો એનો જવાબ આવશે 2,25,000. અને ત્યાર પછી C તો આના બમણા છે તો એનો જવાબ આપણે મેળવી લઈએ પણ એનો જવાબ ખરેખર બનશે કે 1,50,000. છતાં તમે કેલ્ક્યુલેટર દ્વારા કેલ્ક્યુલેશન કરો તો કે 4,50,000 ગુણ્યા 2 ભાગ્યા 6 કરશો એટલે જવાબ આવશે 1,50,000. અને પાછો આ ત્રણેય મૂડીનો તમે સરવાળો કરો. માનો કે કોઈ ભૂલ છે તો આ ત્રણેય મૂડીનો તમે સરવાળો કરશો તો 4,50 બરાબર થઈ જ જાય. અને જો ન થાય સમજી લો કે આપણી કોઈ ગણતરીમાં ભૂલ છે એટલે આ ચકાસણી માટે. ચલો ત્રણેયની મૂડી વેચી દીધી. ભાગીદાર A ભાગીદાર B અને ભાગીદાર C ત્રણેયની આપણે કુલ મૂડી વેચી. હવે રકમમાં શું કીધું છે? મૂડી પર વાર્ષિક 9% વ્યાજ ચૂકવે છે. ભાગીદાર C ને મૂડીના વ્યાજ સહિત ભાગીદાર C ને મૂડીના વ્યાજ સહિત પણ પહેલા આપણે ત્રણેય ભાગીદાર માટે મૂડી પર વ્યાજ ગણી લઈએ કારણ કે 9% ચૂકવે છે. તો આની નીચે લખું છું મૂડી પર વ્યાજ કેટલા ટકા તો કે ભાઈ 9% ચૂકવે છે તો આ 9%. તો હવે આ ત્રણેય ભાગીદારની સંયુક્ત મૂડી જે 4,50 હતી આપણે વ્યક્તિગત વેચી દીધી. એ વ્યક્તિગત મૂડીના આપણે જે તે ટકા મુજબ મૂડી પર વ્યાજ ગોઠવે. તો એમાં પહેલો ભાગીદાર છે 75,000 મૂડી ધરાવે છે. હવે એના 9% તમે કરશો એટલે એનું મૂડી પર વ્યાજ કેટલું થાય કે 6,750. એમ જ બીજો ભાગીદાર 2,25,000 તમે જે મૂડી આપી છે તમે એના 9% કરશો કે એનું વ્યાજ થશે 20,250 રૂપિયા. એવી રીતે ત્રીજો ભાગીદાર 1,50,000 અને એના 9% તમે કરશો તો એનું પ્રમાણ એની રકમ આવશે 1,50,000 ગુણ્યા 9%. તો એનો જવાબ છે 13,500. આ ત્રણેયની મૂડી પર વ્યાજ. ચલો એ ગણીએ. હવે રકમમાં તમે શું કીધું કે ભાગીદાર C ને મૂડી પર વ્યાજ સહિત 73,500 મળી. આ રકમ કઈ છે તો કે મૂડી પર વ્યાજ સહિત આ એક ભાગીદારને આટલા મળી. તો ભાગીદાર A હું એમ કહું છું પ્રશ્નાર્થી આ બેને કેટલા મળે એનું આપણે કેલ્ક્યુલેશન કરવું. જો આને 73,500 મળ્યા આ સહિત તો આ બેને ટૂંકમાં કેટલી કુલ રકમ મળશે A અને B એ આપણે શોધવું છે. હવે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન થવા મળે 73,500 એટલે આમ જોવે કે 73,500 આમ જો તારો ન મળે
મૂડી છે 50 73500 માંથી બાદ કરો તો ખરેખર આ 73500 છે એમાંથી તમે 13500 બાદ કરશો, બાદ વધુ રકમ છે બાદ કરશો તો રકમ આવશે 60000. માન લો આમાંથી આ બાદ કરો તો રકમ આવશે 60000. તો પ્રશ્ન થાય કે મૂડી તો એની 150 છે એને મળી આ 73500 એમાં મૂડી પર વ્યાજ એને મળ્યું હોય 13500 તો 60000 શેના મળ્યા? તો તમને પ્રશ્ન થાય. પણ જો ભાગીદાર હોય તો ભાગીદારને પહેલી વસ્તુ વર્ષના અંતે મૂડી પર વ્યાજ સહિત ખરેખર શું મળતું હોય? તો જવાબમાં એક જ જવાબ મને સરળ નફો મળતો હોય. કારણ કે ભાગીદાર છે તો પેટીમાં નફો મળે એ સિવાય બીજી કોઈ વસ્તુ મળતી હોય નહીં. તો ટૂંકમાં કહેવાનો મતલબ આ જે 60000 73500 કુલ મળ્યા ભાગીદારને એમાં 13500 વ્યાજ છે તો વધારાના 60000 એ ખરેખર શું હોય? તો કે નફો હોય. એટલે હું શબ્દ લખું છું નફો. કે આ બે ભાગીદારનો આપણે શોધવાનું છે. એ રકમમાં એક વસ્તુ જોવાની કે રકમની અંદર તમને કે નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે તો જવાબમાં તરત રકમ વાંચીને આવે કે સાહેબ કોઈ નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી. તો પહેલા ચેપ્ટરના નિયમ મુજબ જો નફા નુકસાનનું પ્રમાણ દાખલામાં ન આપ્યું તો દરેક ભાગીદારનું નફા નુકસાનનું પ્રમાણ કેવું થાય? સરખું. તો ભાગીદાર C ને 60000 મળતા હોય તો B ને પણ કેટલા મળતા હોય? 60000 અને એને પણ કેટલા મળતા હોય? 60. કારણ કે ત્રણેય ભાગીદારનું પ્રમાણ કેવું હોય? સરખું. એટલા માટે 60 60 60. હવે તમને રકમ શોધવાની કીધી તો તમે આ મૂડી પર વ્યાજ બંને ભાગીદારનો સરવાળો કરી નાખો જે રકમ શોધવાની છે. દાખલા તરીકે આ બે પ્લસ કરશો એટલે 66750. અહીંયા આ બે પ્લસ કરશો એટલે 80250. બે રકમ છે તમારે શોધવાની તમને મળી. પણ નીચે તમારે લખવું પડે ભાગીદાર A ને 60750 મળશે એવી જ રીતે ભાગીદાર B ને 80250 મળશે. આવી રકમ તમારે લખવી પડે. આપણે કોષ્ટક સ્વરૂપે તમે બોર્ડની અંદર દાખલો પડતા એટલે તમને ખબર છે ખાસ તમે આનું હાંકી અને ટૂંકમાં લીટી હાંકી બોર્ડમાં કોષ્ટક પણ આપણે તૈયાર કરતા રાખીએ. એમ જોઈએ તો આટલા જગ્યાની અંદર આપણે 3 ગુણ મળે છે એટલા માટે કોઈ કાળજી રાખવી અને વ્યવસ્થિત કોષ્ટક પણ આપણે ગાળી જાય. ચલો આ આના જવાબ સ્વરૂપે વિભાગ C માં 5 દાખલો. હવે ત્યાર પછી છઠ્ઠો દાખલો તમને એમાં આપેલો છે. બે દાખલાઓ 3 ગુણમાં આપેલો છે એટલે દાખલા નંબર 6. પહેલા રકમ બાજુ તો ધ્યાન. ભાવેશ, વિપુલ અને હિરલ એક પેઢીના ભાગીદારો છે. તેઓ નફા નુકસાન 2:2:1 ના પ્રમાણમાં વહેંચે છે. બધા ભાગીદારોએ ભવિષ્યમાં નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 3:2:1 કરવાનું નક્કી કર્યું. તો માહિતી પરથી ત્યાગનું પ્રમાણ શોધો. તમારે ત્યાગનું પ્રમાણ શોધવાનું છે. ત્યાગ લાભ પુનર્ગઠનનો દાખલો છે ત્યાગ લાભ માટેનો. અને પુનર્ગઠન હોય તો તમને ખબર છે ત્યાગનું સૂત્ર છે જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. તો એ સંદર્ભમાં આપણે દાખલો 3 ગુણની અંદર બોર્ડ માટે આપણા એક દાખલો છે ખાસ કરીને સમજવા માટે જોઈએ. પુનર્ગઠન મુજબ સર્વપ્રથમ પેલા 3 ભાગીદાર આપ્યા છે. ત્રણેય ભાગીદારના આપણે નામ લખીએ. ભાવેશ, વિપુલ અને હિરલ. ભાવેશ, વિપુલ અને હિરલ. ચલો પછી આગળ રકમમાં શું કીધું છે? નફો નુકસાન વહેતા ભાગીદારો છે. નફો નુકસાન 2:2:1 ના પ્રમાણમાં વહેંચે છે. તો પહેલું પ્રમાણ હંમેશા કેવું પ્રમાણ હોય? તો કે જૂનું પ્રમાણ. ટૂંકમાં લખું છું જૂનું પ્રમાણ. ધ્યાન રાખજો 2:2:1 જેમ હોય તો હંમેશાનો સરવાળો થાય. 2 ને 2 4, 4 ને 1 5 એટલે આપણે બધાના છેદમાં 5 મૂકીએ. ચલો રકમની આગળ શું કીધું છે? તો કે બધા ભાગીદારોએ ભવિષ્યમાં નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને 3:2:1 કરવાનું નક્કી કર્યું. તો જે બદલી નક્કી કર્યું તે પ્રમાણને કેવું પ્રમાણ કહેવાય? નવું પ્રમાણ. એટલે નવું પ્રમાણ ટૂંકમાં લખું છું નવું પ્રમાણ. પ્રમાણ નવું આપેલું છે 3:2:1. 3:2:1 સરવાળો કરી તો 3 2 5 ને 1 6 એટલે બધાના છેદમાં આપણે 6 મૂકશું. ચાલો રકમ મુજબ આપણે જૂનું પ્રમાણ નવું પ્રમાણ મૂકી દીધું છે. હવે રકમમાં તમે શું કીધું છે? ત્યાગનું પ્રમાણ શોધો. ભાગીદારે કરેલો ત્યાગ ચેપ્ટર નંબર 4 મુજબ પુનર્ગઠનમાં ત્યાગનું સૂત્ર છે ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. તો આપણે ત્રણેય વ્યક્તિના અલગ અલગ નામથી મૂકીએ અને જવાબ મેળવીએ. પેલો વ્યક્તિ કોણ? તો કે ભાવેશ. તો આપણે લખીએ ભાવેશનો ત્યાગ બરાબર એનું સૂત્ર બનશે જૂનું પ્રમાણ. ટૂંકમાં લખું છું જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. ચલો જૂનું પ્રમાણ ભાવેશનું જૂનું પ્રમાણ છે 2/5 માઈનસ ભાવેશનું નવું પ્રમાણ છે 3/6. તમે અહીંયા લસા પણ લઈ શકો અને ચોકડી ગુણાકાર પણ કરી શકો. પણ સુટેબલ વસ્તુ લસા કરતા ચોકડી ગુણાકાર છે. ઝડપથી થઈ શકે કારણ કે આની સાથે કોઈ મતલબ નથી અને કેલ્ક્યુલેટર હોય તો ગુણાકાર કરવામાં સરળતા રહે છે. એટલા પહેલા પદનો અંશ એની સામે છે બીજા પદનો છેદ એટલે કે 6 2 12 માઈનસ ના માઈનસ 5 તેરી 15
અને છેદમાં 2 છેદનો ગુણાકાર એટલે કે 6 પંચા 30. ચલો 12 માંથી 15 નો જાય એટલે જવાબ કેવો આવશે માઈનસ. તો માઈનસ જવાબ શું બનશે તો કે -3 ના છેદમાં 30. ધ્યાન રાખવાનું કે આ સૂત્રનો ઉપયોગ કરો છો તો કે ભાઈ ત્યાગના સૂત્ર. જવાબ કેવો આવ્યો વિરુદ્ધ એટલે કે માઈનસ આવ્યો પ્લસ નો આવ્યો. તો માઈનસ આવ્યો તો ત્યાગના સૂત્રનો ઉપયોગ કરતા એને જવાબ માઈનસ આવે તો એને શું થયો કહેવાય લાભ. જે તમે સમજાવો તો કૌંસમાં લખી નાખવાનું લાભ. આટલું લખી અને બ્રેકેટમાં મૂકી દેવાનું. પણ જો વિદ્યાર્થી મિત્રો અહીં જવાબ પ્લસમાં આવ્યો હોય પ્લસ માનો કે 3/30 હોય તો તમારે ત્યાગ લખવાની જરૂર નથી. એ તો તમે વાપરો જ છો. પણ વિરુદ્ધ જવાબ આવ્યો તો લખવું પડે. આ ધ્યાન રાખજો. આ પહેલા માટે. એવી જ રીતે બીજો ભાગીદાર છે વિપુલનો ત્યાગ. લખીએ વિપુલનો ત્યાગ બરાબર સૂત્ર મૂકીએ જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. ચલો જૂનું પ્રમાણ વિપુલ માટે જૂનું પ્રમાણ છે 2/5. એવી રીતે નવું પ્રમાણ છે 2/6. ચોકડી ગુણાકાર કરીએ 6 2 12 -5 2 10 છેદનો ગુણાકાર 6 પંચા 30. 12 માંથી 10 એટલે જવાબ 2/30 એટલે કે 2/30. જો અહીંયા જવાબ કેવો આવ્યો પ્લસ. પ્લસ તો અહીં ત્યાગ લખવાની જરૂર નથી કારણ કે એ તો આપણે ઉપયોગ કરીએ છીએ ખાલી બ્રેકેટમાં મૂકી દઈએ. ચલો આ બીજા ભાગીદાર માટે જવાબ સ્વરૂપે. એવી જ રીતે ત્રીજો ભાગીદાર કોણ તો કે હિરલ. લખીએ હિરલનો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ. ચલો મૂકીએ હિરલનું જૂનું પ્રમાણ જોઈએ તો રકમ આપેલું 1/5 માઈનસ એનું નવું પ્રમાણ 1/6. ચલો ચોકડી ગુણાકાર કરીએ 6 * 1 6 માઈનસ 5 * 5 છેદ 6 પંચા 30. 6 માંથી 5 દે 1/30 બ્રેકેટમાં મૂકી દઈએ. આ ત્રીજા ભાગીદાર માટે. ત્રણેય ભાગીદારનું કેલ્ક્યુલેશન કરી જો તમારે આપમેળે કોઈ પણ દાખલાનો ત્યાગ લાભની અંદર સોલ્યુશન જોતું હોય આપણો દાખલો સાચો કે ખોટો તો એના માટે કરી થઈ શકે. એક પણ ભૂલ હોય તો જવાબ તમારી પહેલી નોંધે સમજો. -3 પહેલા ભાગીદારનો જવાબ આવ્યો છે તો બાકીના બે ભાગીદારનો તમે સરવાળો કરશો તો એનો જવાબ +3 હોય જ. અને ત્રણેય ભાગીદારો પ્લસ માઈનસ કેલ્ક્યુલેશન કરો એટલે 0 જવાબ થઈ જાય. જો ન થાય તો દાખલો ખોટો છે એવું સમજી લો. -3 સમજો -3 અહીંયા +2 અહીંયા +1 2 ને 3 +3 અને -3 જવાબ કેવો થઈ ગયો 0. તો દાખલો ક્યારેય ખોટો હોઈ શકે નહીં. આ ટેલી માટેની વાત. આ 3 ગુણમાં બોર્ડની અંદર મોસ્ટ એમપી દાખલો છે એના. ચાલો હવે ત્યાર પછી આગળ વધીએ. ત્યાર પછીનું સેક્શન છે સેક્શન ડી જેમાં તમને પાઘડી ચેપ્ટરનો દાખલો આપેલો છે અને મૂળીકૃત પદ્ધતિએ દાખલો કરવાનો છે. વિભાગ ડી 4 ગુણનો દાખલો બોર્ડમાં પણ પૂછે છે. સેક્શન ડી ની અંદર પ્રથમ દાખલો અહીંયા પણ ડી ની અંદર પ્રથમ એક જ દાખલો આપેલો છે પાઘડી માટે. પહેલા રકમ વાંચીએ એટલે આપણને ખ્યાલ આવશે. નીચેની માહિતી પરથી નેતૃત્વ અને ઋત્વિકની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. તમારા માટે પ્રશ્ન છે ભારિત સરેરાશ નફાને મૂડીકૃત ખાલી શબ્દ નથી. ભારિત સરેરાશ આપણે શોધવો પડશે અને એને મૂડીકૃત પદ્ધતિ આપણે પાઘડી શોધવાની છે. ચલો હવે એના માટે રકમ તમને આપેલી છે. વર્ષ અને નફો બધા વર્ષનો આપી દીધો છે. 15 16 17 18 19 સુધીનું આપેલું છે. પછી કીધું કે વધારાની માહિતીમાં તમને હવાલા સ્વરૂપે આપ્યું છે. પેલું ધંધાની મિલકત 6 લાખ, ધંધાનું દેવું 1,70,000 અને ધંધાનું અપેક્ષિત વળતર દર 10%. વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ કે આ દાખલાઓની અંદર 4 સ્ટેપમાં આ દાખલો થાય. પહેલું સ્ટેપ પાઘડી અંગેમાં. પેલું એક રોકાયેલી મૂડી શોધવી પડે. બીજું સ્ટેપ ભારિત સરેરાશ નફો શોધવો પડે. ત્રીજું સ્ટેપ મૂડીકૃત નફો શોધવો પડે અને ત્યાર પછી લાસ્ટ એન્ડ ફાઇનલ ચોથું સ્ટેપ પાઘડી શોધવી પડે. 4 સ્ટેપની અંદર પાઘડીનો દાખલો થશે. તો એમાં આપણે પ્રથમ સ્ટેપની અંદર આગળ વધીએ પહેલા આપણે પાઘડી શોધવા માટે રોકાયેલી મૂડી શોધવી જોશે. રોકાયેલી મૂડી માટે હું અહીંયા કોષ્ટક રચના પણ કરી શકું, વિગત રકમ એવું તમે તૈયાર કરી શકો છો. પણ અહીંયા હું સ્ટેપ થી ગણું છું. પહેલા આપણે રીત લખી નાખી તો કે ભારિત સરેરાશ નફાને મૂડીકૃત પદ્ધતિ. ચલો આ પદ્ધતિ આપણે દાખલો ગણું છું. એમાં તો પહેલું સ્ટેપ થી જ યાદ રખાય પાઘડી એટલે કોઈ દિવસ ભૂલાય નહીં. પહેલું સ્ટેપ શું તો કે રોકાયેલી મૂડી શોધવી છે. તો હવે રોકાયેલી મૂડીનું સૂત્ર રોકાયેલી મૂડી બરાબર રોકાયેલી મૂડીનું સૂત્ર છે કુલ મિલકતોમાંથી કુલ દેવા શું થાય બા. એટલે સૂત્ર મૂકે કુલ મિલકતો માઈનસ કુલ દેવા. ચલો રકમની અંદર કુલ મિલકતો તમને
આપી છે કુલ મિલકતો રકમની અંદર છે 6 લાખ અને દેવા છે 1,70,000. એટલે કુલ મિલકતો લખું છું 6 લાખ માઈનસ કુલ દેવા 1,70,000. 6 લાખમાંથી 1,70,000 બાદ કરશો એટલે વધશે 4,30,000. 4,30,000 આને હું બ્રેકેટમાં મૂકી દઉં છું અને આખે આખું બ્રેકેટ હોય તો તમે એવું લખી શકો કારણ કે તમને આગળ આ ઉપયોગી બનશે રોકાયેલી મૂડી. તો સંપૂર્ણ બ્રેકેટ તૈયાર કરી લઉં જેથી કરીને આગળ સૂત્રમાં ગમે ત્યાં રકમ મૂકવાની થાય તો હાઇલાઇટ તમે જોઈ શકો હાલો ભાઈ આપણો જવાબ અહીંયા પડેલો છે 6 લાખમાંથી 170 બાદ કરશો એટલે વધશે 4,30,000. આ પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી મળી ગઈ. હવે બીજું સ્ટેપ તમારે શું ગોતવું છે તો કે ભારિત સરેરાશ નફો. એના માટે તમને વર્ષ આપેલું છે એના માટે તમને કોષ્ટક તૈયાર કરવું પડે તમને બધાને ખબર છે આપણે તૈયાર કરી. સ્ટેપ 2 શું શોધવો છે તો કે ભારિત ટૂંકમાં લખું છું ભારિત સરેરાશ નફો આ શોધવો છે. તો એના માટે બધાને ખબર છે પહેલા અહીં લખીએ છીએ વર્ષ પછી આવશે નફો પછી આવશે ભાર અને પછી આવશે ભારિત નફો. આ ભારિત નફા માટેનું સૂત્ર છે અને સૂત્ર બધાને ખબર હોય કે ભાઈ ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં ભાર. એટલા માટે આ કોષ્ટક તૈયાર કરવું પડે. હવે તમને વર્ષ આપેલા છે એ વર્ષ મુજબ આપણે નફો મૂકીએ તો પ્રથમ 2015 નો 14/15 આપણે પણ ટૂંકમાં લખી નાખીએ છે વધારે સમય ન બગડે. 14/15 એમાં નફો છે 45,000. એવી જ રીતે 15/16 એનો નફો છે 50,000. એવી જ રીતે 16/17 એનો નફો છે 65,000. એવી જ રીતે 17/18 એનો નફો છે 75,000 અને એવી જ રીતે 18/19 એનો નફો છે 90,000. ચલો આ નફો તમને આપી દીધો. હવે દરેક વર્ષને શું આપવામાં આવે ભાર. એટલે પેલું ભારિત સરેરાશ નફાનો એક પણ નિયમ છે દરેક વર્ષે સતત નફામાં શું થવું જોઈએ વધારો. સતત શબ્દ સાથે હું એમ બોલું છું કેટલો નહીં પણ સતત વધારો થવો. 1 રૂપિયાથી માટે અનંત સુધી પણ વધારો થવો જોઈએ. જોઈ લો 45, 50, 65, 75 સતત શું થયું વધારો. એટલે પદ્ધતિ કઈ આવે ભાર. હવે દરેક વર્ષને આપણે ભાર આપીએ. પહેલું વર્ષ એને 1 થી શરૂઆત કરો. પહેલા વર્ષને 1 ભાર આપો ક્રમિક વધારો 2, 3, 4 અને 5. એ બંને વચ્ચે ભાર અને ભારિત નફા વચ્ચે શું થતો હોય ગુણાકાર. આપણે ગુણાકાર કરતા જઈએ 45,000 ગુણ્યા 1 એટલે કે 45,000 આ તમારો ભારિત નફો પ્રથમ વર્ષ માટે. 50 ગુણ્યા 2 એટલે કે 1 લાખ. ત્યાર પછી 65,000 ગુણ્યા 3 6 તેરી 18 180 5 તેરી 15 15 એમાં પ્લસ કરો તો 1,95,000. ત્યાર પછી 75,000 ગુણ્યા 4 એટલે થશે 3 લાખ. અને લાસ્ટમાં 90,000 ગુણ્યા 5 9 5 45 4,50,000. ચલો અહીંયા અને અહીંયા આ બે સરવાળો હશે. અહીંયા જેનો સરવાળો કરો ભારિત નફો છે. સરવાળો કરશો એટલે શબ્દ તરીકે શું બોલાય તો કે કુલ ભારિત નફો. અને આ ભાર છે એનો સરવાળો કરો તો એને શબ્દ તરીકે શું બોલાય તો કે કુલ ભાર. આ બે વસ્તુ ભારનો સરવાળો કરીએ 5 4 9 9 ને 3 12 12 ને 2 14 14 ને 15 તો કુલ ભાર છે 15. હવે ભારિત નફાનો આપણે સરવાળો કરી લઈએ બધા માટે. પેલું 45,000 પ્લસ 1 લાખ પ્લસ 1,95,000 પ્લસ 3 લાખ પ્લસ 4,50,000 સરવાળો થશે 10,90,000. આ શું આવ્યું કે કુલ ભારિત નફો. ચલો હવે એના સંદર્ભમાં બે વસ્તુ આપણે જોઈતી મળી ગઈ. હવે તમે ભારિત સરેરાશ નફો શોધી શકો છો. તો હવે એનું સૂત્ર મૂકું છું. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો એના છેદમાં કુલ ભાર. ચલો હવે રકમ મૂકીએ. કુલ ભારિત નફો તમારી પાસે છે 10,90,000 એના છેદમાં કુલ ભાર એ પણ તમારી પાસે છે 15. ચલો એનો આપણે ભાગાકાર કરીએ તો જવાબ મળશે 72,666. 72666 પણ આપણે પોઈન્ટ સહિત લખશું. પાછળ 66 છે એટલે સરસેટ કરી નાખશું. આ એવો ભારિત સરેરાશ નફો. ભારિત સરેરાશ નફો. અને સાહેબ પોઈન્ટમાં પણ ભારિત સરેરાશ નફો પોઈન્ટમાં આવી શકે એટલે એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. પણ પોઈન્ટ સાથે રાખો જેથી કરીને 1 રૂપિયાની આગળ જતા ભૂલ નીકળે નહીં. ચલો આ ભારિત સરેરાશ નફો આ બે સ્ટેપ તૈયાર થયા. હવે મૂડીકૃત પદ્ધતિ આપણે ગોતવું છે એટલે ત્રીજું સ્ટેપ આવશે મૂડીકૃત નફો શોધવો છે. હવે મૂડીકૃત નફો શોધવો છે તો 3 સ્ટેપની અંદર આપણે સૂત્ર મૂકીએ.
મૂડીકૃત નફો બરાબર, જો ખ્યાલ હોવો જોઈએ, મૂડીકૃત નફા માટે ભારિત સરેરાશ નફો એના છેદમાં અપેક્ષિત વળતર દર, અને છેદમાં અપેક્ષિત વળતર દર આવ્યો એટલે અંશની અંદર ગુણાકારમાં કેટલા મૂકવા પડે 100. એટલે આપણે કેલ્ક્યુલેશનમાં સૂત્ર મૂકીએ, ભારિત સરેરાશ નફો ટૂંકમાં લખું છું છેદમાં આ પણ ટૂંકમાં લખું છું અપેક્ષિત વળતર દર. આ દર એ ટકામાં હોય એટલે માટે અંશમાં આપણે કેટલા મૂકવા પડે 100. ચલો ભારિત સરેરાશ નફો છે 72,666.67 એના છેદમાં અપેક્ષિત વળતર દર, દાખલાની રકમમાં તમને આપેલો હોય અપેક્ષિત વળતર દર આપેલો છે 10%. ટકા નીકળી જાય એટલે છેદમાં કેટલા મૂકી 10%. કાઢવા માટે અંશમાં આપણે કેટલા મૂકી દઈએ છીએ 100. હવે આનું કેલ્ક્યુલેશન કરીએ, 72,666.67 ગુણ્યા 100 ભાગ્યા 10. બીજું ટૂંકમાં એક નીકળશે, એક વધશે એટલે જવાબ આવશે 7,26,666. 7,26,666 પોઈન્ટ શું આવશે તો કે સરશે, એમનો પોઈન્ટ આગળ નીકળશે અથવા તો 7 પણ તમે કરી શકો છો. આ શું બન્યું કે ભાઈ મૂડીકૃત નફો. હવે તમારે એમાં લાસ્ટ માટે છેલ્લું સૂત્ર છે, ચોથું સ્ટેપ, અને આ પાઘડી માટેનું છેલ્લું સ્ટેપ, તો કે પાઘડીનું સૂત્ર મૂકવું છે, ચોથું અને છેલ્લું સ્ટેપ. તો પાઘડીનું સૂત્ર એવું થશે, મૂડીકૃત નફો માઈનસ રોકાયેલી મૂડી. તો અહીં સૂત્ર મૂકવું, પાઘડી બરાબર મૂડીકૃત નફો, વાંચેલો છે ધ્યાન રાખજો, મૂડીકૃત નફો માઈનસ રોકાયેલી મૂડી. મૂડીકૃત નફો માઈનસ રોકાયેલી મૂડી. હવે મૂડીકૃત નફો આપણે મૂક્યો છે કેટલો તો કે 7,26,666.67. જોજો વ્યવસ્થિત. એમાંથી રોકાયેલી મૂડી આપણે સર્વપ્રથમ બોલે કે માઈનસ 4,30,000. 4,30,000. ચલો હવે આપણે બાદબાકી કરીએ, માઈનસ 4,30,000. તો જવાબ બનશે 2,96,666.7. તો એ પછી હવે કાઢી નાખી તો એને પ્રશ્ન નથી. 2,96,666.7 અથવા તો સરસે ભેગા રાખવું અથવા તો 7 ખાલી રાખવું અથવા તો કાઢી નાખીને એનો પ્લસ કરી દો તો પણ જવાબ બનશે આ પાઘડી. ટૂંકમાં દાખલાનો લાસ્ટ જવાબ જે તમારે 4 ગુણ માટે દાખલો હોય. ચલો આ પાઘડીનો લાસ્ટ જવાબ. ત્યાર પછી અપેક્ષિત વળતર 10 ખાસ રકમ સાથે જુઓ. ઘણીવાર વિદ્યાર્થીઓ ભૂલી જતા હોય અને સૂત્રની અંદર 100 પણ અહીંયા ન મૂકતા હોય, એ પણ ખાસ કાળજી રાખજો. બરોબર છે? ત્યાર પછી ચલો આગળ વધીએ. ડી સુધી પાઘડીનો દાખલો આપણે જોયો તો. હવે ત્યાર પછી સેક્શન ઈ માં આવીએ, જેમાં ભાગીદારી પેઢીનો વાર્ષિક હિસાબ અને 11 ગુણનો દાખલો તમને આખો આપેલો છે, જે રકમ સાથે સમજૂતીમાં છે. હવે બધા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, સેક્શન ઈ ની અંદર બોર્ડમાં ઈ ની જગ્યાએ 1 ની અંદર આવે છે, કારણ કે ઈ ની અંદર 8 ગુણ આવે એટલે બોર્ડમાં ઘણા તો પેપર સ્ટાઇલ આમ જરૂરી હોય. ઈમાં 11 ગુણનો દાખલો છે. હવે એમાં કમ્પલસરી ખાતા છે. વેપાર ખાતું ક્રમિક સમજો, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને ત્યારબાદ છેલ્લે પાકો સર્વે. પણ મારા બોર્ડમાં વ્યવસ્થિત સમાઈ શકે ખાતાઓ, એટલા માટે મેં આ રીતના બનાવેલા છે. વેપાર ખાતું પછી મૂડી ખાતું, પણ ક્રમિકની અંદર તમારે પરીક્ષામાં એમ જ કરવું, ફૂલ પેજની અંદર ખાતા રાખવા, કારણ કે બોર્ડની શક્તિ વ્યવસ્થિત હોય એટલા માટે ફૂલ પેજની અંદર આપણે એમાંથી કાંઈ ન કાઢવું. એક પેજમાં વેપાર ખાતું, એક પેજમાં નફા નુકસાન ખાતું, શક્ય હોય તો ફાળવણી ખાતું અને મૂડી ખાતું જે હાફ કાંકી નાના હોય કે બધા મોટા ન હોય, અડધા પેજની અંદર આવી બનાવી અને ત્યારથી લાસ્ટ પેજમાં પાકું સર્વે બનાવી. ક્રમિક જ ખાતા રાખવા, પણ મારી બોર્ડની ક્ષમતા મુજબ મેં ખાતા એ રીતના બનાવેલા છે. ચલો હવે આપણે રકમ ઉપર આવી તો રકમની અંદર એવું કીધું છે, ધર્મ અને કર્મ સરખા નફા નુકસાન વહેતા ભાગીદારો છે. નીચેની માહિતી પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો. આ બધા ખાતા જે ઓલરેડી બનાવી દીધા છે. હવે એમાં ધર્મ અને કર્મ સરખા પ્રમાણમાં ભાગીદારો, નફા નુકસાન વહેતા ભાગીદારો છે. એ માહિતી પરથી વાર્ષિક હિસાબ તૈયાર કરો. પછી તમને જે આપેલું હોય કોષ્ટકમાં એ કાચું સરવૈયું આપેલું છે, ઉધાર બાકી અને જમા બાકી દરેક બાકી બધી આપેલી છે. પછી નીચે તમને 4 હવાલા આપેલા છે. એમાં પહેલું આખો સ્ટોક 21,000, જેમાં સ્ટેશનરીનો સ્ટોક 2,000 સમાયેલો છે. તો આપણા વાર્ષિક હિસાબના નિયમ મુજબ પહેલા આપણે જેમ કહીએ છીએ હવાલા ટીક કરતા હોય તો પહેલા હવાલા ટીક કરી, જેથી કરીને આપણને બાકી અંદર રાખવામાં ખબર પડે. તો પહેલો હવાલો આખો સ્ટોક 21,000 છે, જેમાં સ્ટેશનરી સ્ટોક 2,000 સમાયેલો છે. આખો સ્ટોકમાં સ્ટેશનરી સ્ટોક 2,000 સમાયેલો છે.
તો પહેલી વાત એ વસ્તુમાંથી આખો સ્ટોકમાંથી આપણે વાત તો કરશું, પણ સ્ટેશનરીનો સ્ટોક છે એટલા માટે તમને કાચા શ્રેણીમાં સ્ટેશનરી ખર્ચ આપેલો હશે તો આપણે ટીક માર્ક કરવો પડે, સ્ટેશનરી ખર્ચ. ચલો ત્યાર પછી બીજો ભાગ, યંત્રો પર ઘસારાનો દર વધારીને 10% કરવામાં આવ્યો. યંત્રો પર તો પેલું મિલકત યંત્રો તમને આપેલું છે ને, વધારીને શબ્દ કીધો એટલે યંત્રનો ઘસારો પણ રકમની અંદર આપેલો છે. બે તો હણક જ આપેલું છે કાચા શ્રેણીમાં. યંત્રો ટીક કરો અને યંત્ર પર ઘસારો ટીક કરો, બે વસ્તુ ટીક કરો. પછી તો કે ₹1000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે. ખરીદ પરત નોંધમાં નોંધાયું છે તો આ હવાલાની 4 અસર થશે. ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે એટલે ખરીદ પરતમાંથી શું કરવું જોઈએ? બાદ. તો ખરીદ પરત તમને આપેલું છે, જમા બાજુ ખરીદ પરત આપેલું છે, એ ટીક માર્ક કર્યું. માલ પરત ઉધાર એને ખરીદ પરત કહેવાય. પછી તો કે ખરીદ પરત સાથે સંબંધ કોનો હોય? તો કે ભાઈ લેણદારનો સંબંધ હોય એટલે લેણદાર તમને આપેલા હશે, લેણદાર સ્વરૂપે દેવું આપેલું છે, દેવું ટીક કરી લો. ત્યાર પછી બે હવાલા, એક હવાલામાં બે અસર થી હજી બે અસર. હવે વેચાણ નોંધવું છે એટલે ઉધાર વેચાણ, તમને જમા બાજુ વેચાણ આપેલું છે, વેચાણ ટીક કરો. અને ઉધાર વેચાણ હોય તો એનો સંબંધ દેવાદાર સાથે હોય એટલે દેવાદારમાં તમને શબ્દ લેણું આપેલું છે, લેણું ટીક માર્ક કરજો. 4 હવાલા અસરવાળો હવાલો. અને લાસ્ટમાં જાહેરાત ખર્ચોનો એક તો કેવું આવતા વર્ષે લઈ જવાનું છે જાહેરાત ખર્ચો. તો તમને જાહેરાત ખર્ચ આપેલો છે, ઉધાર બાજુ છેલ્લેથી બીજું સ્થાન તમને જાહેરાત ખર્ચ આપેલો છે. ચલો બધા હવાલાઓ ટીક થઈ ગયા. હવે હવાલા ટીક થઈ જાય આપણે એક એક પોઈન્ટ, એક એક શબ્દની આપણે અસર આપતા જઈએ અને અસર મૂકતા જઈએ કાચા શ્રેણીમાંથી. પહેલી બાકી ઉપાડ, પહેલી બાકી ઉધાર બાકી આપણે શરૂઆત કરીએ. પહેલો શબ્દ ઉપાડ. બંને ભાગીદારનો ઉપાડ આપેલો છે, કર્મ અને ધર્મ. તો ચલો ઉપાડ આપણે ખ્યાલ હોવો જોઈએ. મૂડી ખાતામાં ઉધાર બાકી છે એટલે મૂડી ખાતામાં ઉધાર બાજુ આપણે લખીએ છીએ શબ્દ ઉપાડ. એમાં ધર્મનો ઉપાડ છે 24500 અને કર્મનો ઉપાડ છે 5000. ચલો 5000. ચલો આગળ વધીએ. ત્યાર પછી શરૂઆતનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક ઉઘડતો સ્ટોક એ ધંધામાં વેપાર ખાતામાં ઉધાર બાકી છે એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ. તો વેપાર ખાતાની ઉધાર બાજુ શબ્દ લખું છું શરૂનો સ્ટોક. આ શરૂનો સ્ટોક. રકમ છે 15000 તો રકમના ખાનામાં 15000 લખીએ. જે હવાલા ટીક કર્યા છે હવાલા આપણે અંદર રાખશું. ત્યાર પછીનો શબ્દ એવો ખરીદી. ત્યાં બોલું છે ખરીદી હંમેશા અંદર રાખવી, ખરીદી કોઈ દિવસ બહાર ન મૂકવી. ખરીદી આપણે અંદર રાખીએ 80000 કારણ કે એમાંથી ખરીદ પર હંમેશા બાદ થતું એટલા માટે. પછી એવો શબ્દ માલ પરત જમા એટલે એને કહેવાય વેચાણ પરત. વેચાણ પરત, વેચાણમાંથી શું થાય? બાદ. વેચાણ કઈ બાજુ હોય? તો કે જમા બાજુ વેપાર ખાતામાં. આપણે પેલો શબ્દ લખીએ વેચાણ. જે આપણી પાસે છે નહીં તો અત્યારે લીટી આપણે મૂકી દઈએ, એમાંથી બાદ આપણે શું કરવું છે? પરત. હવે વેચાણ પરત તમને કેટલું આપેલું છે? તો કે 3000. તો પરતની સામે 3000 લખું છું. વેચાણની રકમ બાકી આપી દીધી, ગોતવા નહીં જવાનું. જ્યારે વેચાણ આવે ત્યારે રકમ સીધી અહીંયા મૂકી દેવાની. ચલો ત્યાર પછી શબ્દ આવ્યો લેણું. લેણું એટલે ધંધાની મિલકત કહેવાય. મિલકત એટલે પાકા શ્રેયમાં મિલકત લેણા બાજુ શબ્દ લખું છું લેણું. લેણું એટલે એના બીજા અર્થમાં આપણે દેવાદાર પણ કહી શકીએ લેણું. અને લેણું આપેલું છે અંદર રાખી હવાલો છે એટલે 27400. 27400 અંદર રાખી. ત્યાર પછીનો શબ્દ આવ્યો પગાર. કાઉન્સમાં આપ્યો છે તારીખ એટલે ગર્ભિત હવાલો બની ગયો. પગાર ધંધાનો ખર્ચ કહેવાય. ખર્ચ હોય તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ શબ્દ લખું છું પગાર. અને પગાર તમને ગર્ભિત હવાલા સ્વરૂપે આપેલો છે એટલે અંદર રાખી પછી ગર્ભિત હવાલો સમજી લો 13200. ગર્ભિત હવાલામાં કાઉન્સમાં તારીખ હોય. તમને ખ્યાલ હોય કે તારીખ અને ટકા હોય તો એ ગર્ભિત હવાલો કહેવાય. એની ત્રી અસર બીજી નીકળશે. કા ચૂકવવાનું બાકી કા અગાઉથી કંઈક એમાં હોય આપણે જોઈએ શું કીધું પગાર 28/2/2019 સુધીનો પણ પગાર આપેલો છે 13200. તો વિદ્યાર્થી મિત્રો તમારું હિસાબી વર્ષ 31/3 પૂરું થાય છે 19 પણ તમે પગાર ચૂકવો એ 28/2 સુધી ચૂકવેલો છે. 28/2 સુધી. તો એનો મતલબ એવો હિસાબી વર્ષ 31/3 પૂરું થાય, પગાર 2 મહિના સુધીનો ચૂકવો છે તો ત્રીજા મહિનાનો હજુ ચૂકવવાનો કેવો છે? તો કે બાકી. તો બીજા મહિના સુધીનો ચૂકવો આપણું હિસાબી વર્ષ હોય 1/4 થી 31/3. હવે 31/3 સુધીનો આપણું હિસાબી વર્ષ હોય તેમાં 28/2 સુધીનો ચૂકવો. તો આ વચ્ચેનો ગાળો કેટલો થયો? તો કે 11 મહિના. અને એમાં 1 મહિનાનો હજુ ચૂકવવાનો કેવો થયો? બાકી. અને 11 મહિનાનું તમે ચૂકવો. તો ત્યાંથી ખબર પડે કે આ 13200 છે પગાર એ ખરેખર કેટલા મહિનાનો હોય? તો 11 મહિના. નામું કેટલા મહિનાનું હોય? તો કે 12 મહિનાનું. તો ભાઈ 11 મહિનાનું હોય તો મારે આ 1 મહિનાનો પગાર શોધવો હોય તો આપેલો પગાર છે એ 11 મહિનાનો છે. તો કેલ્ક્યુલેટરમાં 13200
એને ભાંગા તમે 11 કરશો એટલે જવાબ તમને 1 મહિનાનો મળશે. તો એ જવાબ કેટલો છે? તો કે 1200 રૂપિયા. હવે 1200 રૂપિયા 1 મહિનાનો પગાર થયો. જે હજુ આમાં ચૂકવવાનો કેવો છે? બાકી. એટલે એમાં પ્લસ કરી લખો શબ્દ ચૂકવવાનો બાકી પગાર. કેટલો? તો કે 1200 રૂપિયા. હવે 1200 રૂપિયા જેવો એમાં પ્લસ કરીશ તો રકમ આપણે બહાર મૂકી દઈશું. પ્લસ કરશો એટલે જવાબ આવશે 14400. અહીંથી તરત સમજાવવું જોઈએ. ચૂકવવાનો બાકી પગાર હજી 1 મહિનાનો છે 1200 રૂપિયા. હજી ચૂકવવાનો બાકી છે તો ધંધાનું ખરેખર શું કહેવાય? દેવું. દેવું હોય તો એની બીજી અસર દેવા સ્વરૂપે મૂડી દેવા બાજુ 1200 રૂપિયાથી. પણ આપણે સ્ટાર્ટિંગમાં મૂડી હંમેશા લખતા હોય એની જગ્યા પહેલા છોડી દેવાની અને પછી શબ્દ લખું છું ચૂકવવાનો બાકી પગાર. 1 મહિનાનો કેટલો છે? તો કે 1200 રૂપિયા. 1200 રૂપિયા દેવા સ્વરૂપે બીજી અસર હવાલાની આપી દેવાય. ચલો એક ગર્ભિત હવાલો તો એનું કામ પૂરું. હવે ત્યાર પછી શબ્દ એવું યંત્ર. યંત્રો ધંધાની મિલકત છે, મિલકત લેણા પણ દેવાદારમાં પ્લસ માઈનસ થઈ જાય એટલે આપણે બે હવાલાઓ સંપૂર્ણ છે તો 3 થી 4 લીટી આપણે છોડશું. અનુસંધાનની લીટી છોડીએ અને ત્યાર પછી શબ્દ લખું છું યંત્રો. યંત્રો તમને આપેલા છે 71760 અંદર રાખી હવાલો છે 71760. પછી એમાં શબ્દ એવો યંત્ર પર ઘસારો. મિત્રો નિયમ છે યાદ રાખજો ખાસ. જ્યારે દાખલામાં કોઈ મિલકત આપેલી હોય કાચા સરવૈયામાં અને કાચા સરવૈયામાં જ જે તે મિલકત હોય બોલ્યો એનો જ ઘસારો આવ્યો હોય અને એ જ મિલકત ઉપર હવાલામાં પાછો ઘસારો ગણવાનો. બીજી વાર વાક્ય બોલું છું, ધ્યાન રાખજો. 3 પોઈન્ટ છે. કાચા સરવૈયામાં કોઈ મિલકત આપેલી હોય, કાચા સરવૈયામાં જ મિલકત પર ઘસારો આપેલો હોય અને એ જ મિલકત ઉપર હવાલો હોય ઘસારો ગણવાનો. આ ત્રણેય વસ્તુનો સમન્વય હોય તો હંમેશા મિલકતની કિંમતમાં કાચા સરવૈયાનો ઘસારો શું કરી દેવો? પ્લસ. મિલકતની કિંમતમાં ઘસારો શું કરી દેવો? પ્લસ. આ ધ્યાન રાખજો. તો શબ્દ આવ્યો ત્યાર પછી યંત્ર પર ઘસારો તો એમાં પ્લસ કરી દઈએ ઘસારો. કેટલો ઘસારો છે? તો કે 6240. 6240. આ પ્લસ કરી નીચે મૂકી દેવાનું. બહાર નહીં હજી કારણ કે ઉપર ઘસારો ગણવાનો એટલે પ્લસ કરી નીચે મૂકી દો તો રકમ થશે 78000 પૂરા. યંત્રો 78. એ ઘસારો આપણે હવાલામાં એક આરે બધી ગણશું. ચલો ત્યાર પછીનો શબ્દ એવો મકાન. હજી બાકી અંદર છે એટલે અહીં હવાલો છે તો એટલે કે આપણે છોડીને પછી લખું છું મકાન. મકાન ધંધાની મિલકત કહેવાય. હવાલો મૂકે એટલે સીધા બહાર મૂકી દઈએ. મકાન છે 80000. ચલો ત્યાર પછી એની મજૂરી. મજૂરી એ વેપાર ખાતાનો ખર્ચ છે. વેપાર ખાતાનો ખર્ચ હોય તો વેપાર ખાતાની ઉધાર બાજુ ખર્ચ છે પણ ખરીદીમાં આપણે થોડી જગ્યા છોડી દઈએ. પછી શબ્દ લખું છું મજૂરી. મજૂરી આપેલી છે 1600 રૂપિયા. સીધા બહાર મૂકીએ હવાલો મૂકીએ. ત્યાર પછી વીમા પ્રીમિયમ ધંધાનો ખર્ચ કહેવાય. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ છે 1800 રૂપિયા. ચલો ત્યાર પછી આપેલ વટાવ એ પણ ધંધાનો ખર્ચ છે. ઉધાર બાજુ આપેલ વટાવ. આપેલ વટાવ છે 3200 રૂપિયા. ત્યાર પછી ધર્મની લોન પર વ્યાજ. ધર્મની લોન પર વ્યાજ ઉધાર બાજુ આપ્યું તો ધંધાનો શું કહેવાય? ખર્ચ. ખર્ચ સંદર્ભમાં આપણે લખી ધર્મની લોન પર વ્યાજ. જો સામે તમને ધર્મની લોન પણ આપેલી હશે તો આપણે એની ઉપર ગર્ભિત હવાલો ઉભો થઈ શકે કે આપણે જે તે સમય સમજાવશું. પણ અત્યારે હું ધર્મની લોન પર વ્યાજ 1800 રૂપિયા એ અંદર મૂકી દઉં છું. પછીની વ્યાજની ગણતરી આપણે કરશું. જો નહીં થાય તો બહાર મૂકી દેશું પણ 100% એ ગર્ભિત હવાલો બનશે એટલે અંદર રાખીએ છીએ. ચલો ત્યાર પછી આવ્યું ફર્નિચર. ફર્નિચર ધંધાની મિલકત છે. મિલકત લેના છે. ફર્નિચર હવાલો મૂકીએ એટલે સીધી રકમ બહાર મૂકી 87000. ચલો ત્યાર પછી સ્ટેશનરી ખર્ચ. ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર હવાલો છે એટલે એક લીટી છોડીને લખું છું સ્ટેશનરી ખર્ચ. એમાં પણ હવાલો છે એટલે આપણે અંદર રકમ રાખીએ 7000. ચલો ત્યાર પછી તો કે જાહેરાત ખર્ચ. ધંધાનો ખર્ચ એમાં હવાલો છે એટલે એક લીટી છોડીને પછી લખીએ છીએ જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ તમને આપેલો છે 36000. એમાં હવાલો છે એટલે આપણે અંદર રાખીએ 36000. પછી તો કે રોકડ સિલક. રોકડ સિલક ધંધાની મિલકત છે. મિલકત લેણા બાજુ રોકડ સિલક. રોકડ સિલક છે 51200. ત્યાર પછી ઉધાર બાકી વૃદ્ધિ પૂરી થઈ. હવે જમા બાજુ આવે.
પેલું મૂડી ખાતા, એમાં બે ભાગીદાર છે ધર્મ અને કર્મ. મૂડી ખોટો એટલે મૂડી ખાતામાં જમા બાજુ આપણે એનો શબ્દ લખીએ છીએ બાકી આગળ લાવ્યા, અથવા તો ટૂંકમાં ગ્રાઉન્ડ ફોરવર્ડ B1 પણ તમે લખી શકો છો. ચલો ધર્મના છે 1,40,000 મૂડી અને બીજા કર્મની મૂડી છે 1,34,000. આ 1,34,000. ત્યાર પછી બાકીમાં શબ્દ એવો વેચાણ, જો મેં કીધું આવશે એને ગોતવા જવાય નહીં, વેચાણ આપણે ખાલી મૂકેલું છે તો વેચાણ સામે રકમ મૂકી દઈએ, વેચાણની 1,20,000 વ્યવસ્થિત. પછી તો કે માલ પરત ઉધાર, જેને આપણે જમા બાજુ છે શું કહીએ તો કે ખરીદ પર. ખરીદ પર ખરેખર ખરીદીમાંથી શું થાય બાદ, તો અહીંથી ખરીદીમાંથી બાદ આપણે શબ્દ લખું છું ખરીદ પર. ખરીદ પર, ખરીદ પર તમને આપેલું છે 2,000, તો અહીંથી આપણે 2,000 અત્યારે બાદ કરી મૂકી દઉં છું, બાકી બાદ કરવાનું જરૂર છે, આપણે છેલ્લે બધું બાદ કરશું. ત્યાર પછી શબ્દ એવું દેવું, દેવું એટલે લેણદાર, લેણદાર એટલે ધંધાના દેવા સ્વરૂપે મૂડી દેવા બાજુ, તેમાં પણ હવાલો છે એટલે આપણે દેવું અંદર રાખશું. દેવું, દેવું આપેલું છે 79,000 અંદર રાખી હવાલો છે. ત્યાર પછી તો કે મજૂરીના બાકી દેવા, મજૂરીના બાકી દેવા જે ધંધાનું દેવું છે, દેવું એટલે મૂડી દેવા બાજુ, મજૂરીના બાકી દેવા, દેવા સ્વરૂપે મૂડી દેવા બાજુ, મજૂરીના બાકી દેવા કેટલા આપેલા છે 700 રૂપિયા. પછી તો કે ધર્મની લોન, જો હવે લોન આવી ધર્મની લોન કે જે આપણે લીધેલી લોન છે એટલે ધંધાનું શું કહેવાય દેવું, દેવું એટલે મૂડી દેવા બાજુ, ધર્મની લોન. લોન તમને આપેલી છે 30,000. ચલો એ લોન સીધી બહાર મૂકી દઉં છું 30,000. હવે વિદ્યાર્થી મિત્રો જે ચર્ચા કરતો હતો, ઘણા વિદ્યાર્થીઓમાં લોચો મારેલો છે. અહીંયા તરત એક ભૂલ ખાઈ છે. ધર્મની લોન આપી છે અને અહીંયા તમને કીધું છે ધર્મની લોન પર વ્યાજ 1,800 રૂપિયા. હવે સમજો ધર્મ એ કોણ, તો કે ભાગીદાર. ભાગીદારી પેઢીનો નિયમ છે, ભાગીદારે જો પેઢીને લોન આપી હોય, જો કોઈ કરારનામામાં જોગવાઈ ન હોય તો ભાગીદારને પેઢી તરફથી 6% વ્યાજ મળે. આ બધાને ખબર હોવી જોઈએ 6% વ્યાજ મળે. જો 30,000 ની લોન હોય તો એના 6% કરશો તમે, સમજો કે 30,000 ના 6% કરશો એટલે કેટલી રકમ થશે 1,800. તો જોઈ લેવાનું લોન પર વ્યાજ, ધર્મની લોન પર વ્યાજ કેટલું ચૂકવેલું છે 1,800 રૂપિયા. તો આ ગર્ભિત વાળું ન બને તો આપણે એરો કરીને રકમ બહાર મૂકી દઈએ. પણ માની લો કે ઘણા દાખલામાં એવું બને છે, માની લો કે એવું બન્યું અહીંયા વ્યાજ 1,500 રૂપિયા આપેલું છે, ગણતરી મુજબ વ્યાજ થયું કેટલું તો 1,800 રૂપિયા. એમાં આ વ્યાજની ચૂકવેલા તો આપણે પ્રશ્ન કરીએ કે ચૂકવું કેટલું તો કે 1,500. તો હજુ ચૂકવવાનું બાકી કેટલું તો કે 300 રૂપિયા તો ગર્ભિત વાળો નીકળી શકે. એટલા માટે ની અંદર લખાયું તો આ કારણ સમજાવવા માટે. ચલો આ એરો કરીને 1,800 રૂપિયા બહાર મૂક્યા. ત્યાર પછી એવો શબ્દ મળેલ વટાવ, મળેલ વટાવ ધંધાને શું કહેવાય આવક, આવક એટલે જમા બાજુ, મળેલ વટાવ, મળેલ વટાવ છે 6,600. ત્યાર પછી બેંક ઓવરડ્રાફ્ટ, બેંક ઓવરડ્રાફ્ટ એ ધંધાનું શું કહેવાય દેવું, દેવું એટલે મૂડી દેવા બાજુ, બેંક ઓવરડ્રાફ્ટ. ચલો બેંક ઓવરડ્રાફ્ટ આપેલો છે 3400 રૂપિયા, 3,400. ચલો કાચા શ્રેણી બધી બાકીઓ અહીંયા પૂરી કરી. હવે ત્યાર પછી આપણે હવાલા ઉપર આગળ વધવું છે. પહેલો આખર સ્ટોક 21,000 છે, જેમાં સ્ટેશનરીનો સ્ટોક 2,000 સમાયેલો છે. તો આખર સ્ટોકમાં જે સ્ટેશનરીનો સ્ટોક સમાયેલો હોય, સ્ટેશનરીનો સ્ટોક આખર સ્ટોકમાંથી શું કરવો પડે બાદ. તો 21,000 જે આખર સ્ટોક આપ્યો તેમાંથી આપણે સ્ટેશનરીનો સ્ટોક અત્યારે પહેલા બાદ કરી નાખીએ. તો આખર સ્ટોક કેટલો હોય તો 19,000. સમજો આખર સ્ટોકની અસર બધાને ખબર હોય છે, એની હવાલા મેળ આવી જશે. આખર સ્ટોક ખાતે ઉધાર, વેપાર ખાતે જેમાં આખર સ્ટોક એ ધંધાની શું કહેવાય મિલકત, એટલે મિલકત લેણા બાજુ અને વેપાર ખાતામાં કઈ બાજુ જમા બાજુ. આપણે એને પહેલા દ્વિઅસર આપી દઈએ. વેપાર ખાતામાં જમા બાજુ જગ્યાની વેચાણની જોશે એટલે આપણે રાખીએ છીએ. પછી લખું છું આખર સ્ટોક. મેં તમને વાત કરી 21 માંથી એક જ 2,000 રૂપિયા સ્ટેશનરીનો સ્ટોક બાદ જ કરી નાખવાનો. તો 21 માંથી 2 બાદ કરી નાખ્યા એટલે જવાબ કેટલો બનશે તો કે 19. અહીંયા બાદ કરવાની જરૂર નથી, સીધા 19 મૂકી શકો. એની અસર તમે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેશન કરી શકો. આ પહેલી અસર. હવે આખર સ્ટોક ધંધાની મિલકત કહેવાય કે સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક કેટલો તો કે 19,000. ચલો તમને કે હવાલો પૂરો થઈ ગયો, પણ હવાલો પૂરો નથી. 21,000 તો 2,000 સ્ટેશનરીનો સ્ટોક એમાં સમાયેલો છે. સ્ટેશનરીનો સ્ટોક તમે એમાંથી બાદ કરી નાખો. પણ હવે સ્ટેશનરીના સ્ટોકની અસર આપવી પડશે. સ્ટેશનરીનો સ્ટોક હોય ખરેખર સ્ટેશનરી ખર્ચમાંથી શું કરવું પડે બાદ, કારણ કે 7,000 નો જે ખર્ચ હતો એમાંથી 2,000 નો સ્ટેશનરીનો સ્ટોક તમારી પાસે હોય તો અહીંથી બાદ કરવો પડશે. અહીંથી લખું છું માઈનસ સ્ટેશનરી ખર્ચમાં
સ્ટોક કેટલો તો કે 2000 આજે આપણે હવાલામાં જોઈ બાદ કરશો કે રકમ 7 માંથી 2 બાદ કરશો એટલે રકમ બહાર કેટલી નીકળી જશે 5000 હવે સમજો આ 2000 શું છે તો આ સ્ટેશનરી નો સ્ટોક તો સ્ટેશનરી નો સ્ટોક એ ધંધાની શું કહેવાય મિલકત તો એની અસર ક્યાં આપવી પડશે મિલકત લેણા બાજુ એટલે દ્વિ અસર 2000 ની હશે અહીંયા શબ્દ સ્ટેશનરી નો સ્ટોક કેટલો તો કે 2000 તો ઘણા લોકો છે અહીંયા તો 21 થઈ જ ગયા તો અસર બે અલગ અલગ આપવી પડે એન્ટ્રી ના માર્ક હોય રકમના માર્ક હોતા નથી એન્ટ્રી થી માર્ક પેપર જોવા ચલો આ સ્ટેશનરી નો સ્ટોક આની ચાર અસર પૂરી પછી બીજો ભાગ યંત્રો પર ઘસારા વગર વધારે 10% કરો હવે યંત્ર પર તમારે સીધો ઘસારા વગર કરવાનો મેં તમને નિયમ સમજાવી દીધો યંત્રની કિંમતમાં ઘસારો પ્લસ થઈ ગયો હવે જે કિંમત આવે એને સીધા 10% કરી નાખવાનો તો 78000 છે એના 10% તમે ઘસારો કરશો એટલે રકમ થશે 7800 ચલો અહીંથી માઈનસ શબ્દ લખું છું ઘસારો 78000 ના 10% એટલે 7800 ચલો 78000 માંથી 7800 તમે બાદ કરશો એટલે રકમ વધશે 70200 જે આપણે સીધી બાદ મૂકી દઈએ 70200 અને આ 7800 ઘસારો હવે તમારે કહેવાનું આ ઘસારો એ ધંધાનો શું કહેવાય ખર્ચ અને ખર્ચ હોય તો એની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ વચ્ચે જગ્યા છે તો લખી શકું યંત્રો પર ઘસારો કેટલો જો આ રકમ લખવાની જે નવી આવેલી રકમ 7800 સીધા બાદ ચલો આ વાળો ક્લિયર ત્રીજો વાળો ના એક તે વાળો ઈ છે રૂપિયા 1000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાઈ ગયું હવે છે ઉધાર વેચાણ સમજો અને નોંધાઈ ગયું ખરીદ પરત નોંધ તો પહેલા આપણે જે છે ને મૂકી દો ક્યાં નોંધાઈ ગયું તો કે ખરીદ પરતમાં તો આપણે ઈ નોંધાઈ ગયું હવે આપણે બધું પ્લસ માઈનસ કરીએ ખરીદ પરતમાં નોંધાઈ ગયું નિરાંતે સમજો મિત્રો આ તો જવાબ સમજાય ખરીદ પરતમાં નોંધાઈ ગયું ટૂંકમાં કેટલું છે ભાઈ વેચાણ પરત તો કે 1000 રૂપિયા આ ખરીદ પરતમાં 2000 માં 1000 ભૂલથી આવી ગયા છે 2000 માં 1000 ભૂલથી આવી ગયા તો મારા આમાંથી 1000 ટૂંકમાં કાઢવા છે સમજો ખરીદ પરત ખરીદીમાંથી શું થયું હોય બા મારે કાઢવા છે શેમાંથી તો કે ખરીદ પરતમાં ખરીદ પરત શેમાંથી બાદ થઈ ગયું તો કે ખરીદીમાં પ્રશ્ન ખરેખર મેં ખાલી પ્લસ માઈનસ કરીને રકમ મૂકી દો તો તમને સમજાય શું છે પણ નિરાતે સમજો હજી એક ખરીદ પરત શેમાંથી બાદ થઈ ગયું તો કે ખરીદીમાં હવે એમ કહું આ રકમ રહી દાખલા તરીકે આમ લખું ખરીદ પરતમાં અંદર 2000 રાખું દાખલા તરીકે ખરીદ પરત 2000 તો આમાં તમે વેરીફાઈ એટલું બધું લાંબુ કરાય નહીં પણ તમને સમજાવવા માટે કહું છું ખરીદ પરત 2000 હવે આમાંથી એમ લખું ભૂલથી નોંધે કેટલા હજાર તો કે 1000 સમજો અહીં મેં બાદ કરી તો અહીંયાથી બાદ કરીએ તો હવે 2000 માંથી 1000 બાદ નીકળે બાદ કેટલા નીકળશે 1000 હવે એની જગ્યા ઉપર તમે 2000 અહીંથી સીધા બાદ કરી નાખો અને એમાં ભૂલથી નોંધે પાછા એકલા ઉલટી અસરમાં પ્લસ કરી દો તો પણ થઈ શકે પણ સમજાય તો પ્રેક્ટિકલ સમજાય ઓનલાઈન છે એટલા માટે અત્યારે એની ભૂલ ચલો અહીંથી આપણા રકમ કાયદેસર શું થાય બાદ હવે આમાંથી બાદ કરી નાખ્યા કાઢી નાખી વધારે કરી દે તો કાઢી નાખ્યા હવે આમાંથી બાદ કરીને 1000 આપણે બાદ કરી નાખશું હવે 1000 રૂપિયા છે અહીંયા ખરીદ પરત નોંધમાં ભૂલથી નોંધાઈ ગયા ખરીદ પરત માલ ખરીદો તો આપણે શું કરી દીધો પરત કરી દીધો એટલે કાયદેસર લેણદારમાંથી જે દેવું હોય એમાંથી રકમ શું થઈ ગઈ હોય તો કે બાદ થઈ ગઈ પણ આ ભૂલથી નોંધાઈ ગઈ છે એટલે જેમ આપણે અહીંયા આપણે અસર આવી ગઈ જો અહીંયા માઈનસ કર્યા આ માઈનસ એટલે આપણે ખરેખર આની અસર ઉધાર આવી એટલે અહીંયા શું આપવાનું થઈ જવું ખરીદ પરત ખરીદીમાંથી બાદ થઈ ગયું છે લેણદાર જે આપણું હતો એમાં આપણે ઘટાડો કરી નાખ્યો તો હવે એમાં પાછો શું કરી દેવું જોઈએ વધારો એટલે દેવામાં કરી દઉં પ્લસ અહીં શબ્દ લખું ભૂલથી નોંધે કેટલા હજાર છે તો કે 1000 પ્લસ કરી અને 80000 અહીંયા રકમ બાદ મૂકી ચલો આ ભૂલ હતી કાઢી આપણે હવે ખરેખર ખરીદ પરતની કે છે શું તો કે ઉધાર વેચાણ હવે ઉધાર વેચાણ પરત નથી કે ઉધાર વેચાણ શબ્દ લખ્યો ઉધાર વેચાણ એટલે વેચાણમાં શું થાય અહીં માઈનસ ની નિશાની તો ચૂક કર્યો હવે નહીં નોંધેલ વેચાણ છે તો વેચાણમાં શું કરવું પ્લસ અહીં લખું છું નહીં નોંધેલ વેચાણ કેટલું છે તો કે 1000 હવે તમે એક પસંદ કરી રકમ બહાર મૂકી શકો છો 1 20 3000 શું કરવાના બાદ 3 બાદ કરશો તો 170 માં 1 શું કરવાના પ્લસ એટલે રકમ આવશે 1,18,000 બાર હવે અહીંયા આ નહીં નોંધેલ વેચાણને સંબંધ કોની એર તો કે દેવાદાર છે દેવાદાર એટલે શું તો કે રકમમાં લેણું આપ્યું છે
તો 1000 વેણામાં શું કરી દેવાના પ્લસ, એટલે કે વેચાણમાં નહીં નોંધેલ વેચાણ તરીકે લેવું, એમાં પ્લસ નહીં નોંધેલ વેચાણ કેટલું તો 1000. ચલો અહીંયા પણ ડેશ કરી રકમ બહાર મૂકી દઉં છું. 27 ને 28400. ચલો અહીંયા પણ રકમ ક્લિયર. 4 હશે કમ્પ્લીટ થાય. લાસ્ટ અને છેલ્લો ભાગ, જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષે લઈ જવાનો છે. જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષે લઈ જવાનો. જાહેરાત ખર્ચ તમને આપેલો છે 36000, એનો કેટલા હતો કે 1/4 ભાગ, તો 1/4 એટલે 36000 કુલ આપ્યો એને ભાગ્યા કેટલા કરવાના, તો 1/4 એટલે 4, તો 9000 ક્યાં લઈ જવાના છે આવતા વર્ષે. તો કુલ ખર્ચમાંથી જેટલા આવતા વર્ષે લઈ જવાના 9000 એ શું કરી નાખવાના બાદ. અત્યારે તમે ચૂકવી દીધો છે પણ આવતા વર્ષના છે એટલે એને કેવું કહેવાય, તો કે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ, સોરી અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ. કેવો હતો કે અગાઉથી ચૂકવેલો, એમાંથી આપણે બાદ કરી 36 માંથી 9 આપણે બાદ કરી નાખી, જ્યાં ચાલુ વર્ષનો નથી, તો 36 માંથી આપણે 9000 બાદ કરશું તો રકમ વધશે 27000, જે 27000 આપણે બાદ મૂકીએ. હવે આની બીજી અસર, અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ. અગાઉથી ચૂકવ્યો તો હાલની શું બની ગયો મિલકત, મિલકત કે મિલકત વેણા બાજુ, મિલકત વેણા બાજુ અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ કેટલો હતો કે 9000. ચલો અહીંયા દાખલાની બધી અસર કમ્પ્લીટ થઈ. હવાલાઓ બધા ક્લિયર. હવે પેલા જોઈ લો કોઈ વસ્તુ અંદર છે તો આપણે એને બહાર મૂકી દઈએ. હા ખરીદી અંદર પડી છે તો ખરીદીને આપણે બાદ કરી 80 માંથી 1000 બાદ કરશું એટલે 79, 79000 બાદ કરશું. મજૂરી બહાર છે, બીજું બધું બહાર છે. ચલો બીજા બધામાં પણ જોઈ લેવાનું, કોઈ વસ્તુ અંદર લેવી જોઈએ નહીં અને બધી બહાર આપેલી છે. હવે આપણે દાખલાનો ટોટલ કરવો છે, તો ટોટલ માટે સરવાળાનો નિયમ છે, જે બાકીમાં જે બાજુ જ્યાંથી વધુ છે ત્યાંની આપણે વિરુદ્ધ અસર આપી અને સામે લઈ જઈએ અને બાદ કરી, કાં તો નફો મળશે કાં તો શું મળશે ખોટ મળશે. ચલો ટોટલ કરીએ તો અહીંયા જોઈ લો 1,18, એ રકમ એટલી મોટી છે એટલે ટૂંકમાં કહેવાનો મતલબ જમા બાજુનો ટોટલ વધુ છે, તો 1,18,000 એમાં પ્લસ કરીએ 19,000 તો રકમ થશે 1,37,000. તો અહીંયા સામે લઈ આવો 1,37,000. પહેલા વેપાર ખાતું હંમેશા બંધ થાય. 1,37,000 માંથી આપેલી રકમ શું કરવાની બાદ, તો 1,37,000 માંથી માઈનસ 1,600 માઈનસ 79,000 અને માઈનસ 15,000. તો જવાબ સ્વરૂપે મળે છે 41,400. ઉધાર બાજુ નીકળો એટલે શું કહેવાય, તો કે કાચો નફો. પ્રશ્નાર્થ છે કાચો નફો. નફો હોય કે તમને ખબર હોવી જોઈએ, નફો નફા નુકસાન ખાતામાં કઈ બાજુ છે કે જમા બાજુ. આ પછીની વાત છે, નફા નુકસાન ખાતામાં જમા બાજુ. અહીંયા શબ્દ જમા બાજુ આપણે ઉપર જગ્યા છોડી દીધી. કાચો નફો એટલે કૌંસમાં લખાય વેપાર ખાતેથી લાવ્યા કેટલો, તો કે 41,400. એકવાર ખાસ વિદ્યાર્થી મિત્રો જોઈ લેવું હોય, કોઈ રકમ અંદર નથી ને ભૂલમાં રહી જાય જોઈને. ચલો બધી રકમ બહાર નીકળી ગઈ છે. હવે આપણે ટોટલ કરવાની વાત આવે છે, તો ટોટલ કરવામાં ખાસ એક જોવું કે ભાઈ આમાં કઈ બાજુનો ટોટલ વધુ છે, તમે ટોટલ કરશો એટલે ખબર પડશે. અનુસંધાને આપણે એમ કહી શકીએ કે આ બાજુ 41,400 અને આ બાજુ 600 છે, પ્લસ કરીએ તો સમથિંગ 48,000 ની આજુબાજુ થાય. પણ અહીંયા 27 છે, 12, 13, 14, 15, 16, 17, 17 અને 14, તો કદાચ ભાઈ ઉધાર બાજુ વધી શકે છે, તો આપણે ઉધાર બાજુનો સરવાળો કેટલા કરીએ, 14,400 પ્લસ 1,800 પ્લસ 3,200 પ્લસ 1,800 પ્લસ 7800 પ્લસ 5,000 અને પ્લસ 27,000. બરોબર. ઉધાર બાજુનો વધુ છે તો ઉધાર બાજુનો પહેલા સરવાળો કરીએ. ચલો ઉધાર બાજુનો સરવાળો થાય છે 61,000. છતાં પણ એક ટોટલ ને ચેક કરો જેથી કરીને બીજી વાર ભૂલ ન થાય. 14,400 1800 3200 5,000 27,000 અને લાસ્ટમાં 61,000. ચલો સામે લઈ જઈએ 61,000 જમા બાજુ લઈ આવો. ઉલટી દિશામાં જોઈએ નફો નીકળો તો અહીં તમે સમજો શું નીકળે છે, તો કે ખોટ નીકળશે. 61,000 માંથી બે રકમ બાદ કરીએ 41,400 અને માઈનસ 6,600. તો રકમ મળશે 61,000 માઈનસ 41,400 અને માઈનસ 6,600. તો રકમ મળે છે 13,000. જમા બાજુ નીકળો એટલે આને શું કહેવાય, ચોખ્ખી ખોટ. ચોખ્ખી ખોટ. ખોટ હોય
તો ફાળવણી ખાતામાં કઈ બાજુ આવે? જેમ નફો જમા બાજુ આવે તો ખોટ હોય તો કઈ બાજુ આવે? ઉધાર બાજુ. એ જ ફાળવણી ખાતામાં હું લઈ આવું છું ચોખ્ખી ખોટ, અહીંયા જમા તો અહીંયા ઉધાર, શબ્દ એટલે લખું છું ચોખ્ખી ખોટ 13000. ચલો ફાળવણી ખાતામાં તો કશું નથી એટલે આપણે ખોટને વેચણી સ્વરૂપે આપણે આગળ વધારી દઈએ. જેમ કરીએ એમ ટોટલ આ બાજુ રકમ વધારે છે એટલે ટોટલ કરી જાઉં, સામે લઈ જાઉં છું 13000, સામે લઈ જઈ 13000, 13 ની બાદ થતું નથી એટલે ઉપર મૂકી દઉં 13000. હવે આને શું કહેવાય? તો કે વેચવાની છે એટલે વેચણી પાત્ર ખોટ. બે ભાગીદાર, પેલો ધર્મ અને બીજો કર્મ, બેને વેચવાની છે, ધર્મ અને કર્મ. રકમની અંદર ઉપર આપેલું છે સરખા હિસ્સાના ભાગીદાર છે એટલે 13000 ભાગ્યા આપણે સીધા કરીએ કેટલા કરીએ? 2 નફા નુકસાનના પ્રમાણમાં. તો બંનેના પ્રમાણમાં રકમ આવે છે 6500 અને 6500 સરખા પ્રમાણ. જો નફા નુકસાનનું પ્રમાણ હોય તો તમે નફા નુકસાનના પ્રમાણમાં વેચી શકો છો, કોઈ પ્રશ્ન છે નહીં. એટલે આ ખોટ બંનેની વેચે. ચલો હવે ખોટ આપણે ભાગીદાર પાસેથી લેવાની છે. લેવાની એટલે મૂડી ખાતામાં કઈ બાજુ? તો કે ઉધાર બાજુ. આ રકમ આપણે ઉધાર બાજુ લાવશું. સ્વરૂપ વેચણી પાત્ર ખોટ. એમાં ધર્મની છે 6500 અને કર્મના પણ 6500. ચલો હવે આપણે મૂડી ખાતાનો ટોટલ કરવો છે. સ્વાભાવિક છે કે મૂડીની બાકી જમા ને બીજું વધુ હોય એટલે જમા બાજુમાં આપણે પહેલા સરવાળો કરીએ. ચલો બંને ભાગીદારનો જે તે સાઈડમાં સરવાળો. પહેલા ભાગીદાર માટે 1,40,000, ધર્મ માટે એવી જ રીતે 1,34,000. સામે આપણે ઉધાર બાજુ લાવીએ 1,40,000 અને 1,34,000 જે તે નામ પ્રમાણે. એમાંથી પોતપોતાની રકમ ભાગ કરીએ. દાખલા તરીકે 1,40,000 એમાંથી એના 24,500 માઈનસ 6,500 એટલે રકમ થશે 1,09,000. એવી જ રીતે બીજા ભાગીદાર માટે 1,34,000 માઈનસ 5,000 અને માઈનસ 6,500 રકમ થશે 1,22,500. 1,22,500 વટેલી કરી લઈએ. 1,34 માઈનસ 11,500 બરાબર 1,22,500. ચલો આ બંને ભાગીદાર માટે આખરની મૂડી એટલે આપણે બે શબ્દ તરીકે બાકી આગળ લઈ ગયા અથવા તો જો એમાં લખવું હોય તો CF અને અહીંયા તમને ખબર છે શું લખી શકાય તો કે BF. આ CF લખી શકાય કેરી ફોરવર્ડ ને આ બાકી લાવ્યા એટલે ડ્રાઉટ ફોરવર્ડ. ચલો આ બેની બાકી, આ બેની મૂડી કહેવાય આખરની મૂડી. જે આપણે મૂડી દેવા બાજુ મૂકેલી છે જગ્યા ત્યાં બંનેની મૂડી નામ પ્રમાણે લખીએ. એમાં પહેલો ભાગીદાર એ શબ્દ લખીએ મૂડી. એમાં પહેલો ધર્મ અને બીજો કર્મ. એમાં ધર્મની મૂડી છે 1,09,000 અને કર્મની મૂડી છે 1,22,500. ચલો આ બંને મૂડી આપણે પ્લસ કરું છું. 1,09,000 પ્લસ 1,22,500 તો રકમ આવશે 2,31,500. 2,31,500. ચલો સેકન્ડ. હવે જોઈ લઈએ કે કોઈ રકમ અંદર નથી ને કે ભાઈ નહીં, બધી રકમ કેવી આપેલી છે બહાર. તો પાકા શ્રેણીનો આપણે સરવાળો કર્યો. 2,31,500 પ્લસ 1200 પ્લસ 80,000 પ્લસ 700 પ્લસ 30,000 અને પ્લસ 3400. ચલો આ જવાબ સ્વરૂપે નીકળે છે. લાસ્ટ જવાબ તમારા દાખલા માટે 3,46,800. સામે પણ આપણે ટોટલમાં ચેક કરી લઈએ. જો બંને બાજુ દાખલાનો કોઈ સેમ આવે તો સમજી લેવું સાચું, નહીતર કોઈ ભૂલ હોય ચેક કરીએ. 28,400 પ્લસ 70,200 પ્લસ 80,000 પ્લસ 87,000 પ્લસ 51,200 પ્લસ 19,000 પ્લસ 2,000 અને પ્લસ 9. 3,46,800. બંને બાજુનો જવાબ કેવો થયો? ક્લિયર. તો એનો મતલબ એવો આપણો દાખલો કેવો હોય? સાચો, કોઈ ભૂલ હોય નહીં. ચલો આ 11 ગુણનો દાખલો બોર્ડ માટે મોસ્ટ ટાઈમ કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા એકમ કશો કે 1 થી 4 બોર્ડના 1 થી 4 ચેપ્ટરના જે કાંઈ વિભાગ A B C D અને E એ વિભાગના આપણે દાખલાઓ સમજ્યા. આશા છે એકમ કસોટી આપણે ચોપડામાં ઉતારી દીધું જેથી કરીને દાખલાઓ રિવિઝન સ્વરૂપે આ બોર્ડ માટે આઈએમપી દાખલાઓ છે. આમાંથી બે દાખલાઓ બોર્ડમાં ખરેખર પૂછાયેલા છે. એક પાઘડીનો દાખલો અને એક આ વાર્ષિક હિસાબી. બોર્ડમાં ઘણી વખત બંને દાખલાઓ પૂછાયેલા છે.
ચાલો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.